શું કોઈ પથ્થરનું શિવલિંગ પોતાની ભક્તને જીવતા પોતાની અંદર સમાવી શકે? મહારાષ્ટ્રના અકોલામાં એક એવું ચમત્કારિક શિવલિંગ છે જેની તિરારમાં આજે પણ રેશમી સાડીનો છેડો ફસાયેલો છે. આ સાડી કોઈ સામાન્ય નથી. આ છે એક એવી રાણીની છેલ્લી નિશાની જે મહાદેવમાં હંમેશા માટે સમાઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે રાજા અકોલસિંહની રાણી મહાદેવની પરમ ભક્ત હતી, પણ રાજમહેલના નિયમો અને પહેરેદારો વચ્ચે તેમને એકાંતમાં પૂજા કરવાનો સમય મળતો નહોતો. તેથી રાણીએ એક ગુપ્ત સંકલ્પ લીધો. દરરોજ રાત્રે બરાબર 12 વાગે તેઓ ખુલ્લા પગે ચૂપચાપ મહેલમાંથી નીકળી શિવ મંદિરે દર્શન કરવા જતી. પરંતુ દરબારીઓએ રાજાના મનમાં શંકા ભરી દીધી. એક રાત્રે રાજા હાથમાં તલવાર લઈને પોતાની જ રાણીનો પીછો કરતા મંદિરે પહોંચી ગયા. જ્યારે રાણી શિવલિંગ સામે ભક્તિમાં લીન ઊભી હતી અને પાછળ ફરીને જોયું, પોતાના પતિને તલવાર સાથે ઊભેલા જોઈ રાણીનું હૃદય તૂટી ગયું. આંખોમાં આંસુ લઈને રાણીએ પ્રાર્થના કરી, હે મહાદેવ, જો મારી ભક્તિ સાચી છે તો મને અત્યારે જ તમારા ચરણોમાં સ્થાન આપો. અને એ જ ક્ષણે આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. વિશાળ શિવલિંગ ગર્જના સાથે 2 ભાગમાં તૂટી ગયું. મહાદેવે પોતાની ભક્તને પોતાની અંદરતાની અંદર સમાવી લીધી અને દુનિયા માટે એક નિશાની છોડી. રાણીની સાડીનો છેડો આજે પણ ત્યાં જ ફસાયેલો છે. કારણ કે જ્યારે દુનિયા શંકા કરે છે ત્યારે મહાદેવ પોતાના ભક્તને ક્યારેય એકલા નથી છોડતા. જો તમને લાગે છે ભક્તિમાં સાચી શક્તિ છે તો કમેન્ટમાં લખો, હર હર મહાદેવ.